હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો આજે આપણે બનાવીશું સિંગદાણા અને મોરૈયાની ખીચડી. જો તમે વ્રત કે ઉપવાસમાં બટેકા ખાઈને થાકી ગયા હોય તો આ ખીચડી એકવાર ટ્રાય કર્યા જેવી. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો અહીંયા મેં અડધી વાટકી જેટલો મોરૈયો લીધો છે, જે તમે સામો અથવા તો વ્રતના ચાવલ જે પણ કહેતા હોય તે. હવે આપણે એને એક બાઉલમાં લઈ અને થોડુંક પાણી નાખી અને જો ટાઈમ હોય તો 5 થી 10 મિનિટ માટે એને પલાળીને રાખી દો, જેથી કરીને એકદમ સરસ ઝડપથી ચડી જાય. આમે મોરૈયો તો એકદમ સરસ ચડી જ જાય છે, તેમ છતાંય પણ આપણે ટાઈમ હોય તો 5 થી 10 મિનિટ પલાળીને રાખી દેવો. પછી એકદમ સારી રીતના આ રીતના મસળી અને એકદમ સરસ ધોઈ નાખો, જેથી કરીને એમાં કાકરી કે કાંઈ હોય તો નીકળી જાય. તો ચાલો આપણે ખીચડી બનાવીએ. તો મેં અહીંયા કુકર લીધું છે અને તમે કડાઈ લેશો તો એમાં પણ એકદમ સરસ મોરૈયો ઝડપથી ચડી જશે. હવે આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ લઈશું અને તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું આપણે એમાં જીરું નાખીશું અને પછી ચપટી હિંગ નાખીશું. અને હવે આપણે મીઠા લીમડાથી એમનો વઘાર કરશું આ રીતના. પછી અહીંયા મેં ઝીણી 2 મરચી સુધારીને લીધી છે, એ પણ આપણે એમાં નાખીશું અને થોડુંક છીણેલું આદું નાખીશું. એનાથી બહુ સરસ ટેસ્ટ આવશે આપણી ખીચડીમાં. હવે આપણે એક સમારેલું મીડિયમ સાઇઝનું ટમેટું લીધું છે, એ પણ આપણે એમાં નાખી દઈશું. અને સહેજ પણ આપણું ટમેટું સોતળાઈ જાય અને સહેજ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને જરાક હલાવી લઈશું. હવે આપણે એમાં થોડીક હળદર નાખીશું, થોડુંક ધાણા જીરું પાવડર નાખીશું અને જે રીતની તીખાશ જોતી હોય એ રીતનું આપણે લાલ મરચું પાવડર નાખીશું અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું. હવે આપણે એકદમ સરસ મસાલા બરાબર મિક્સ કરી લઈશું અને હવે આપણે એમાં પાણી નાખીશું. અહીંયા મેં અડધી વાટકી મોરૈયો લીધો છે, તો સામે મેં 1.5 ગ્લાસ પાણી નાખ્યું છે. પછી તમારે જેવી ખીચડી ઢીલી જોતી હોય તો વધારે પાણી નાખી શકો. હવે અહીંયા આપણે અધ કચરા સિંગદાણા નાખીશું, અડધી વાટકી જેટલા. અને આપણે જે મોરૈયો ધોઈ અને રાખ્યો તો એ પણ આપણે એમાં નાખી દઈશું આ રીતના. અને બધું એકદમ સરસ બરાબર મિક્સ કરી લઈશું. અહીંયા તમે સિંગદાણા વધારે કે ઓછા કરી શકો, અધ કચરા નાખશો એટલે બહુ સરસ લાગશે. હવે આપણે કુકરને ઢાંકી અને ખાલી 2 સીટી આપણે થવા દઈશું એટલે આપણો મોરૈયો એકદમ સરસ ચડી જશે અને એકદમ સરસ ખીચડી તૈયાર થઈ જશે. હવે 2 સીટી થયા પછી તમે કુકર ખોલીને બતાવો તો જો આપણી ખીચડી એકદમ સરસ રીતના તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આ રીતના. ખાલી 2 સીટીમાં તો આપણી ખીચડી સરસ એકદમ તૈયાર થઈ જશે. હવે આપણે ખીચડીને હલાવી લઈએ. તમે અહીં જોઈ શકો છો કે એકદમ કઠણ પણ નથી થઈ ને એકદમ ઢીલી પણ નથી થઈ. તો આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે, તો આપણે એને પ્લેટમાં સર્વ કરી લઈએ આ રીતના. આ રીતના આપણે ખીચડીને પ્લેટમાં સર્વ કરી લઈશું. આ ખીચડી ખાવામાં એકદમ સરસ ટેસ્ટી લાગે છે. હવે આપણે ઉપરથી કોથમીર નાખીશું આ રીતના. તો તૈયાર છે આપણી સિંગદાણા અને મોરૈયાની ખીચડી. તો તમે પણ આ રીતના એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો વ્રત કે ઉપવાસમાં બટેકા ન ખાવો હોય તો આ બેસ્ટ ઓપ્શન છે બધા માટે. તો જો તમને મારા રેસીપીના વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.